અત્યારે અમે નંદીને રેસ્ક્યુ કરવા માટે કોડકી રોડ ઉપર આવ્યા છીએ. કોડકી રોડ ઉપર જે આગળ અક્ષર રેસિડેન્સી પાસે પુલિયો છે બહાર, ત્યાં મહારાજનો ફોન આવ્યો હતો. એ ઘણા સમયથી, મારે કેટલા સમયથી લગભગ 1.5 વર્ષ થઈ ગયા, 1.5 વર્ષથી આ નંદીનો એક પગ પાછળનો એકદમ ઓલો થઈ ગયો છે, ભાંગી ગયો છે. ભાંગી ગયો બરાબર 3 પગ એકદમ ઓલો છે, સાવ નબળો થઈ ગયો છે. છેલ્લા 1.5-2 વર્ષથી હું જોઉં છું. મારો રસ્તો ઈ જ છે, આ બાજુ આગળની સોસાયટીમાં જ રહું છું. બરાબર. છતાંય હજી સુધી કોઈ, બધા રોટલી આપીને વયા જાય, કોઈ જોતો જ નથી કે આને આપણે કંઈક ટ્રીટમેન્ટ કરાવી. આ નંદી આ મતલબમાં જ છે, બાકી આટલામાં જ હોય છે. બરાબર. પ્લાસ્ટિક ખાય, કોઈક રોટલી આપે, બાકી તો હવે શું છે, ચોમાસામાં વરસાદમાં તકલીફ પડે, શિયાળામાં ઠંડીમાં તકલીફ પડે, ઉનાળામાં બહુ તડકો હોય ત્યારે એ બારે રોડ ઉપર જ બેઠો હોય છે. બરાબર. તો આપણે એક આ સેવાનો લાભ મળ્યો છે. મારા મિત્ર છે કરણસિંહ સોઢા, આપણે અહીંયા બળદિયામાં જે છે ને નંદી શાળા, એનો શાળા આપણે ચલાવી છે, કારણ કે આપણે ઓફિસમાં હા બસ એટલે તમારો એમને ફોન આવ્યો એટલે ફોન મેં કર્યો, જાણ કરી ગઈ તરત જાણ કરીને ઈ કે ના કે અમે આવી જશું, તરત રેસ્ક્યુ કર્યું. બહુ સારી સેવા છે ને અમને પણ એક લાભ મળ્યો છે. બધી ગૌશાળામાં તો બધા ગૌ સેવાનો લાભ મળે જ છે. આપણે અહીંયા શું છે, નંદી શાળા બહુ ઓછી હોય છે. સવારે રેસ્ક્યુ કરવા માટે આપણે આ ગૌ સેવા સમિતિ ભુજની ગાડીની મદદ લીધી. એમને ફોન કર્યો, તરત જ ભાઈ ગાડી લઈને પહોંચાવ્યા છે. ભાઈ શું નામ તમારું? ઓમ. પછી બીજા ભાઈ? કિશનભાઈ. ઓ પાછળ કિશનભાઈ છે, નંદીને પકડી રાખ્યો છે. અને શિવમભાઈ આવી ગયા છે, રેસ્ક્યુ કરીને હવે લઈ જાય છે.